દેખાદેખી બાદ હવે લોકો ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં જવા લાગ્યા છે, જેને લઈને મંદિરની ગરિમા જળવાતી નથી, જેથી રાજકોટ શહેરના સૌથી વધારે મંદિરોમાં સૂચના સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા, જેમાં લખવામાં આવ્યું છે કે કડક સૂચના: મંદિરમાં સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં. સનાતન સ્વરાજ નામની સંસ્થાના કાર્યકરોએ રાજકોટના અલગ અલગ મંદિરોમાં પણ પોસ્ટરો લગાવ્યા છે. એક સમય હતો કે લોકો એવા પોશાક પહેરતા કે જેથી કરીને માન મર્યાદા જળવાઈ રહે. તેમાં પણ જ્યારે મંદિરે જતા ત્યારે પોશાકનું વિશેષ ધ્યાન રાખતા. જો કે બદલાતા સમય સાથે પહેરવેશમાં પણ અવનવી ફેશન આવી. એમાં પણ ખાસ કરીને આજકાલના યુવાનો પશ્ચિમની સંસ્કૃતિને અનુસરીને ટૂંકા વસ્ત્ર વધારે પહેરવાનું પસંદ કરી રહ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરીને, ટૂંકા કપડાં પહેરીને મંદિરની અંદર તમે ન જાઓ. બસ અમારી જ વિનંતી છે કે લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ, અને પોસ્ટરી હેતુથી 100 થી 150 મંદિરમાં, નાના મોટા મંદિરમાં અમે મારેલ છે. અમારો કોઈ વિરોધ કપડાં કે એની સાથે કોઈનો નથી. તમ તારે કપડાં પહેરો, બારે પહેરો, એનો કોઈ વિરોધ નથી. બસ કપડાં તમે મંદિરની અંદર તમે ન પહેરો. ટૂંકા ફાટેલા કપડાં હોય, ફાટેલા જીન્સ હોય, બરમુંડા હોય, એ હેતુથી અમે આ પોસ્ટર માર્યા હતા કે આ નો પહેરો. અને લોકો, બહેનો તથા ભાઈઓને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તમે માનો. પૂજારીઓ હોય, ટ્રસ્ટીઓ હોય મંદિરના, એનો પણ અમને સારો એવો સપોર્ટ મળે છે. પ્રેસ મીડિયાના ભાઈઓ, તમામ વ્યક્તિઓનો અમને સારો સપોર્ટ મળ્યો. સનાતન પરંપરા પણ કરતાં વધારે દેવી દેવતાઓનું જે આપણે માન દેવાનું હોય, જે સન્માન આપણે દેવાનું હોય, એ અચૂકપણે જળવાઈ રહેવું જોઈએ. ખાસ કરીને મારી અપીલ યંગ જનરેશનથી છે કે જે 18 વર્ષથી ઉપરની છે. તમે આ દેશનો ભાવિ ભવિષ્ય છો, અને તમે જો સનાતન પરંપરાને આપ શમનશાર કરશો, તમે જ સનાતન પરંપરાની અમુક વસ્તુને ફોલો નહીં કરો તો સનાતન ધર્મ આગળ નહીં વધી શકે. આપણા સંસ્કાર છે, અને આપણને જે શીખવાડવામાં આવ્યું છે, ઈશ્વર પાસે જઈએ, ભગવાન પાસે જઈએ તો પૂર્ણ વસ્ત્ર ધારણ કરીને જ જવું જોઈએ. અને તેને લગતા જે સ્વરાજ સંસ્થા નામના કંઈ મિત્રો છે, એમને આ ઝુંબેશ ચલાવી છે, તે પંચનાથમાં પણ એ લોકોએ અહીંયા લગાડ્યા છે પોસ્ટર. જો કે પંચનાથમાં બધા દર્શનાર્થીઓ આવે છે, ખૂબ આમન્ય ભગવાનની જળવાય તે જ રીતે દર્શન કરતા હોય છે. દેખાદેખી બાદ હવે લોકો ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં જવા લાગ્યા છે, જેને લઈને મંદિરની ગરિમા જળવાતી નથી, જેથી રાજકોટ શહેરના સૌથી વધારે મંદિરોમાં સૂચના સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા, જેમાં લખવામાં આવ્યું છે કે કડક સૂચના: મંદિરમાં સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં. સનાતન સ્વરાજ નામની સંસ્થાના કાર્યકરોએ રાજકોટના અલગ અલગ મંદિરોમાં પણ પોસ્ટરો લગાવ્યા છે. એક સમય હતો કે લોકો એવા પોશાક પહેરતા કે જેથી કરીને માન મર્યાદા જળવાઈ રહે. તેમાં પણ જ્યારે મંદિરે જતા ત્યારે પોશાકનું વિશેષ ધ્યાન રાખતા. જો કે બદલાતા સમય સાથે પહેરવેશમાં પણ અવનવી ફેશન આવી. એમાં પણ ખાસ કરીને આજકાલના યુવાનો પશ્ચિમની સંસ્કૃતિને અનુસરીને ટૂંકા વસ્ત્ર વધારે પહેરવાનું પસંદ કરી રહ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરીને, ટૂંકા કપડાં પહેરીને મંદિરની અંદર તમે ન જાઓ. બસ અમારી જ વિનંતી છે કે લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ, અને પોસ્ટરી હેતુથી 100 થી 150 મંદિરમાં, નાના મોટા મંદિરમાં અમે મારેલ છે. અમારો કોઈ વિરોધ કપડાં કે એની સાથે કોઈનો નથી. તમ તારે કપડાં પહેરો, બારે પહેરો, એનો કોઈ વિરોધ નથી. બસ કપડાં તમે મંદિરની અંદર તમે ન પહેરો. ટૂંકા ફાટેલા કપડાં હોય, ફાટેલા જીન્સ હોય, બરમુંડા હોય, એ હેતુથી અમે આ પોસ્ટર માર્યા હતા કે આ નો પહેરો. અને લોકો, બહેનો તથા ભાઈઓને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તમે માનો. પૂજારીઓ હોય, ટ્રસ્ટીઓ હોય મંદિરના, એનો પણ અમને સારો એવો સપોર્ટ મળે છે. પ્રેસ મીડિયાના ભાઈઓ, તમામ વ્યક્તિઓનો અમને સારો સપોર્ટ મળ્યો. સનાતન પરંપરા પણ કરતાં વધારે દેવી દેવતાઓનું જે આપણે માન દેવાનું હોય, જે સન્માન આપણે દેવાનું હોય, એ અચૂકપણે જળવાઈ રહેવું જોઈએ. ખાસ કરીને મારી અપીલ યંગ જનરેશનથી છે કે જે 18 વર્ષથી ઉપરની છે. તમે આ દેશનો ભાવિ ભવિષ્ય છો, અને તમે જો સનાતન પરંપરાને આપ શમનશાર કરશો, તમે જ સનાતન પરંપરાની અમુક વસ્તુને ફોલો નહીં કરો તો સનાતન ધર્મ આગળ નહીં વધી શકે. આપણા સંસ્કાર છે, અને આપણને જે શીખવાડવામાં આવ્યું છે, ઈશ્વર પાસે જઈએ, ભગવાન પાસે જઈએ તો પૂર્ણ વસ્ત્ર ધારણ કરીને જ જવું જોઈએ. અને તેને લગતા જે સ્વરાજ સંસ્થા નામના કંઈ મિત્રો છે, એમને આ ઝુંબેશ ચલાવી છે, તે પંચનાથમાં પણ એ લોકોએ અહીંયા લગાડ્યા છે પોસ્ટર. જો કે પંચનાથમાં બધા દર્શનાર્થીઓ આવે છે, ખૂબ આમન્ય ભગવાનની જળવાય તે જ રીતે દર્શન કરતા હોય છે.